ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 4 વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરી ગુજરાતના ગામે ગામ જે કનેક્શનો હતા તેને વધારીને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે એ લેન્ડમાર્ક વધારો આ વર્ષની અંદર કઈ રીતે થાય તે દિશામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે। છેલ્લા 1 મહિનામાં 500 થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે। દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે। 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મિડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે। આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય જે પોતાના વતનમાં પોતાના માતા પિતા કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે કુલ મળાવીએ તો દિવાળીમાં 4200 એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે। એની સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને હમણાંથી વિનંતી છે કે જો વહેલી તકે તમે બુક કરાવશો અને ક્યાંય બી લોડ વધારે હશે તો નવા સર્વેના માધ્યમથી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે હજી એક્સ્ટ્રા બસો ગમે ત્યાંથી લાવીને લોકોની સુવિધામાં મૂકવા માટે કટિબદ્ધ છે। આજે આ દિવાળીના એક્સ્ટ્રા ટ્રીપો કરવા માટે જે એસટીના અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કરીને લોકોનું દિવાળી બને તે માટે દિવાળી ઘરની બહાર રહીને કરતા હોય એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ફૂલ વર્ષા કરીને એ લોકોનો આભાર માન્યો છે। છેલ્લા 1 વર્ષમાં મારા ગુજરાતના સૌ ધાર્મિક બંધુઓ અને ખાસ કરીને માં અંબેના ભક્તો ભાદરવી પૂનમનો મેળો હોય તો એ મેળા માટે આજ એસટી દ્વારા 28,506 એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી। પાવાગઢની આસો નવરાત્રિમાં આદિવાસી વિસ્તાર હોય કે આસપાસના જિલ્લાના લાખો લોકો માં કાલીના દર્શન માટે પધારતા હોય જેમાં 2239 એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી। ભુજ માતાના મઢે દર્શન કરવા માટે ભારત પાકિસ્તાનની સીમા પર આવેલો કચ્છ જિલ્લામાં માતાના મઢ સુધી પહોંચાડવા માટે 2114 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું। રક્ષાબંધનમાં મારી ગુજરાતની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે ગામે ગામ સુધી ઓછામાં ઓછો ખર્ચથી પહોંચી શકે તે માટે 6400 એક્સ્ટ્રા ટ્રીપ આ વર્ષે કરવામાં આવી। જન્માષ્ટમીમાં કૃષ્ણ કનૈયા લાલ કીના નારા લાગતા લાગતા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નારા ગુજરાતની બસોમાં આ વખતે સંભળાતા હતા। 7049 ટ્રીપો જન્માષ્ટમી નિમિત્તે કરવામાં આવી। ખાસ કરીને ડાકોરના જે દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે ત્યાં બી 2934 એક્સ્ટ્રા ટ્રીપો કરવામાં આવી। કુલ તમે ગણો તો 69043 એક્સ્ટ્રા ટ્રીપો આ વર્ષે કરવામાં આવી જેથી વધુમાં વધુ લોકો ઓછામાં ઓછા ખર્ચે પોતાની આસ્થા નિભાવી શકે પોતાના બાધાઓ પૂરી કરી શકે પોતાના પરિવારજનો જોડે આ તમામ તીર્થસ્થાન સુધી જઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અસામાજિક તત્વો સામે કોઈ પોલીસ ઉપર અને નવરાત્રી પર ગુજરાત પોલીસ મક્કમતાથી આવા સૌ દંગાઈઓની સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને ભરતી આવશે। આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ પર
કબજાઓ નિકાલ લાવ્યા, પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશું. આભાર. યસ ડોલભાઈ અલા ભારતી કેમ બેસી ગયા?
नहीं मैं देखो, अरे एक रीज़न हो गया था भाई, दिक्कत हो गई थी। क्या परदेश परदेश हाँ रेडी।